બોલો ઠાકોરજી મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. આ બનશે વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા દ્વારા ચાલતી આપની રવિવારની રવિ સભા આજરોજ તારીખ 11/2/2024 રવિવાર. અત્યારે હું સૌપ્રથમ ભજન વલ્લભ સ્વામીને વિનંતી કરીશ કે તેઓ વ્યાસપીઠ ઉપર આરૂઢ થશે. પૂજ્ય ભજન સ્વામી. વાલા ભક્તો, આજે યુવાનો અને યુવતીઓ દ્વારા સવારથી સાંજ સુધીને યજ્ઞ થયો. યજ્ઞ પૂર્ણ બાદ સંધ્યા આરતી અને અત્યારે જ્યારે સભાની અંદર પૂજ્ય ભજન સ્વામી આજે આપણને કથા વાર્તાનો લાભ આપવાના છે, તો સૌપ્રથમ ઠાકોરજી મહારાજ અને સંતોને આપણે ખૂબ તાલીઓથી વધાવી લઈશું. અત્યારે હું ઠાકોરજી મહારાજના પૂજન માટે મનુ ભગત USA ન્યૂ જર્સીથી પધાર્યા છે, તેમને વિનંતી કરીશ અત્યારે અહીંયા પધારી અને સૌપ્રથમ ઠાકોરજી મહારાજનું પૂજન કરશે. પધારો ભગતજી. સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જૈ પુન્નાગ જાતિ કરવીર રસાલ પુષ્પૈ કુંદ પ્રબાલ તુલસી દલ માલતીભિ ત્વાં પૂજયામિ જગદીશ્વર લોકનાથ. ત્યારબાદ હું વિનંતી કરીશ મનુ ભગતને અત્યારે અહીંયા પધારી અને પૂજ્ય ભજન સ્વામીનું પણ અત્યારે પૂજન કરશે. બોલો ઠાકોરજી મહારાજની જય. પધારો ભગત. તો અત્યારે ઠાકોરજી મહારાજનું અને વક્તાશ્રીનું પૂજન બાદ પૂરી સભા વતી પૂજ્ય સ્વામીના ચરણમાં વિનંતી કરું કે આપણને આજની આ રવિ સભામાં કથા વાર્તાનો લાભ આપશે પૂજ્ય ભજન વલ્લભ સ્વામી. હાલો ઘડિયાળ આપો, નહીં તો ખબર નહીં પડે. આના જેવું એકેય નહીં, આના જેવું એકેય નહીં. કદાચ સમય આઘો પાછો થાય જરાક મને ઈશારો કરી દેજો.
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બે મિનિટ ભગવાનના નામની ધૂન કરી લઈએ, પછી મહારાજને મોટા જે ઉજાડે એ કરશું. તાળી પાડી ઉચ્ચ સ્વરે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરિ ઓમ સદાનંદં ભોધિ સ્મિતરુચિર પૂર્ણેન્દુવદનઃ સદસદૃશ શોભાક્ષયુગલઃ કૃપાપારવારઃ શ્રીત સકલ જીવાતે સુખદ મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ મુક્તાનંદ સમારબ્ધા વૈકુંઠદાસ મધ્યગા અસ્મદ સદગુરુ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમો નમઃ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય પરબ્રહ્મણે નમો નમઃ ઓમ શ્રી લોયાધામાધિપતયે મહારાજાધિરાજાય શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ ઓમ શ્રીમદાદિ ગુરવે અનાદિ મહામુક્તરાજાય પરમ કરુણા નિધાનાય શ્રી મુક્તાનંદ મહામુનયે નમો નમઃ ઓમ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ઠાકોરજી મહારાજ જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુ દેવની જય. શ્રી 500 પરમહંસ કી જય. વાલા વાલા આરાધ્ય ઈષ્ટદેવ લોયાધામ પરિવારનું પરમ ધ્યેય સ્વરૂપ અનાદિ મહામુક્તરાજ આદિ ગુરુદેવ પૂજ્યપાદ સ્વામી શ્રી સેવિત વાલા વાલા શ્રી ઠાકોરજી મહારાજ એમના શ્રી ચરણારવિંદમાં વંદન કરું. સભામાં આપણને મંચ ઉપર દર્શન આપતા મહારાજના શ્રી ચરણોમાં વંદન કરું. મુક્તાનંદીય પરંપરાના સર્વે દિવ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુઓ એમના પાવનકારી ચરણોમાં વંદન. મોક્ષના દાતા પ્રાણ પ્યારા અમેરિકાની ધરતી ઉપર વિચરી મારા અને તમારા જેવા કઈ મુમુક્ષુઓનું જતન કરતા વાલા વાલા ગુરુદેવના શ્રી ચરણે વંદન કરું. સભામાં ઉપસ્થિત પૂજ્ય નિર્ગુણ સ્વામીના ચરણોમાં વંદન કરી આપ સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહારવાળો અવાજ ડિસ્ટર્બ કરે છે? થોડો ચાલા કરે વાંધો નથી ને? બસ. મહારાજે પ્રથમના 25માં એક વાત કરી છે. વચનામૃત કેટલા રોજ વાંચો છો? સરસ. ના વાંચતા હોય એને મારી પ્રાર્થના ચાલુ કરજો. પ્રથમના 25માં મહારાજે એમ વાત કરી છે, અમે એકને સમાધિ કરાવીને એવું કીધું કે આ લાડકીબાઈ નામે જે ભાટનો દેહ એ તું નથી. એમ કરીને મહારાજ વાતો કરે છે કે જ્યારે જેવું સમાધિમાં જાય ત્યારે બ્રહ્માંડો ફાટી જાય એવા કડાકા સંભળાય છે. આપણે બધા જ્યારે ભગવાનના ધામમાં જઈશું ને ત્યારે આ તો એની આગળ પેલા તમરા બોલે સાંભળે છે? વરસાદની સિઝનમાં તમરા બોલે ને એટલો અવાજ આ નથી. એવો અવાજ ત્યાં આવવાનો છે. પણ ઠાકોરજી મહારાજની કૃપાથી, ગુરુદેવની કૃપાથી જેમ આ અવાજ એની આગળ તમરા જેવો નથી ને, એમ એ અવાજ આપણા માટે તમરા જેવો નહીં રહે. આજે સાંજે લગભગ 4:30 વાગ્યે મને સ્વામી કીધું કે આજે તમારે કથા કરવાની છે. વિચાર કરતો હતો કે શું વાતો કરીશ. અંતે મહારાજની કૃપાથી, સદગુરુઓની કૃપાથી, ગુરુદેવની કૃપાથી એક વસ્તુ સૂજી છે. એ આપણે આ સભામાં વાગોળશું. આદિ ગુરુદેવ પૂજ્યપાદ સ્વામીશ્રીએ માગેલા 15 વરદાન, એ 15 વરદાનને આપણે આ સભાની અંદર વાગોળવાના છે. આજે જેટલું ચલાય એટલું, અને બાકી ફરીવાર જ્યારે ભગવાન આગળ ચલાવે ત્યારે જ્યાં અટકશે ત્યાંથી આગળ ગાડી ચાલશે. પૂજ્યપાદ ગુરુજીએ આખા લોયાધામ પરિવાર માટે સવારના નિત્ય ક્રમમાં ભગવાનની જે સ્તુતિ થાય છે એ સ્તુતિમાં આ 15 વરદાન ગાવાની આજ્ઞા કરેલી છે. અહીંયા સવારે જે કોઈ હરિભક્તો આરતીમાં આવે છે એ બધા એ 15 વરદાન
બહુ ભાવથી પ્રેમથી ગાય છે, સાંભળીને બહુ આનંદ થાય. જેને જેને આ 15 વરદાન આવડતા ના હોય એમને મારી પ્રાર્થના છે, લોયાધામ પરિવાર લોયાધામ મંદિર યુટ્યુબ ચેનલ ઉપર આપણી સંસ્થાથી પ્રકાશિત થયેલ નિત્ય નિયમની ઓડિયો ક્લિપ છે. એમાં આ 15 વરદાનનો નિત્યક્રમમાં સમાવેશ છે. તો ભલા થઈને બધા શીખી લેજો. મારે પૂછવું નથી કોને આવડે છે ને કોને નથી આવડતા, પણ નથી આવડતા એમને હું પ્રાર્થના કરું છું. સાધુ છું, આમાં મોટા ભાગના મારી કરતાં વધારે ઉંમરવાળા બેઠા છે. પ્રાર્થના કરું કે સ્વામીશ્રીએ જે મહારાજ પાસે 15 વરદાન માગ્યા છે એ એમણે એમની માટે નહીં, મારી અને તમારી માટે માગેલા છે. એમને કોઈ જરૂર હતી નહીં, આપણા માટે માગ્યા છે. અને એ વરદાન જો આપણને ના આવડતા હોય તો ખબર નહીં ગુરુદેવનો કેવો આપણા ઉપર ભાવ બેસે. એ 15 વરદાન આપણે વાગોળવાના છે. અહીંયાથી ભગત તમને સ્ક્રીન ઉપર બતાવે છે. એકવાર આજે 15 વરદાન ગાઈ લઈએ એક સાથે. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર નંબર 5, તરંગ નંબર 64, ચોપાઈ નંબર 30 થી 37. 6 ચોપાઈ છે અને છેલ્લો એક દોહો છે. આવી રીતે 7 પંક્તિમાં આદિગુરુદેવ પૂજ્યપાદ સ્વામીશ્રીએ આ 15 વરદાન મહારાજ પાસે માગ્યા છે. સ્વામીશ્રી એટલે કોણ? સ્વામીશ્રી એટલે કોણ? આપણે રોજ જ્યારે જ્યારે આ વરદાન વિશે વાતો કરશું ત્યારે ક્યારેય પણ નામથી વાત નહીં કરીએ. સ્વામીશ્રી કહું એટલે તમારે સમજી જવાનું સ્વામીશ્રી એટલે સ્વામીશ્રીના માગેલા જે 15 વરદાન છે એને આપણે કથાની શરૂઆતમાં જ્યારે જ્યારે આપણે વાગોળવાનો સમય મળશે ત્યારે શરૂઆતમાં આ 15 વરદાન એક સાથે ગાઈશું. એક સાથે આજે તમે ઝીલજો, ફરીવારથી એક સાથે ગાઈશું અને પછી આગળ કંઈક જે ઠાકોરજી મહારાજ સુજાડે, જે આદિ ગુરુદેવ સ્વામીશ્રી સુજાડે અને જે પૂજ્યપાદ ગુરુદેવ સુજાડે એ કંઈક વાતો કરશું. ચાલો આજે શરૂ કરીએ. એ મહારાજ ભેગા રહેજો. તમારું તૈયાર છે ને ભગત? ऐसी की ऐसी मूर्ति हा, ऐसी की ऐसी મૂર્તિ એ હા. તમે ભગત રહેવા બોલજો પણ માઇકમાં નહીં. સભાનો આખો અવાજ મને સંભળાય, સ્વામીશ્રીને સંભળાય અને ઠાકોરજી મહારાજને સંભળાય એ રીતે. ऐसी की ऐसी मूर्ति ए हा, अखंड रहो ने न आगे ते हा, अखंड रहो ऐसी की ऐसी मूर्ति ए हा, अखंड रहो ने न आगे ते हा, अखंड मूर्ति विना घट ना होवे कोई, मूर्ति मूर्ति विना घट ना होवे कोई, ऐसी मौज
मगत में सोई ऐसी ऐसी मौज मगत में सोई ऐसी तव मूर्ति अरु वचन तुम्हारो तव काढ़ो ताड़ी वांधो अनादर कर नमन हमारो अनादर मन को धार्यो होवे न कबहो। वाह सरस मन को धार्यो होवे न कबहो तुम्हारो धार्यो होवे सब हो तुम्हारो देह इंद्रिय अंतःकरण जेते जिय के मित्र होई वर्तत ते ताके मित्रता होवे न कबहु ताके मित्रता होवे न कबहे इतनी मौज मगत है अब है यह देह के कुटुंबी जेता परम शत्रु मनाय सुतेता कुटुंब भाव सत्संग में रहे वे ताको अभाव कबू न लेवे छोटे बड़े सत्संगी जे हो धर्म कुल के आश्रित ते हो स्वामी नारायण नाम उच्चारे तेहि बिना अवर नाहि संभारे ऐसे संत हरि जन जेहा ताको संग सदा रहते हा संत सेवको रहे नित भावा निज देह को रहे अभावा संत जन की सेवा बनी आवे
इतनो जिय में लाभ रहावे निज सेवा को कराव नहीं ता संत से जिय न हो विपरीता संत से जिय न हो विपरीता हरि संत सतसंग को लेवा वे भाव हरि संत हरि संत सतसंग को लेवा वे भाव हरि संत सत ऐसो देह अवर को ऐसो देह अवर को ऐसो देह तिन से न होवे भाव तिन से न होवे भाव बस પૂજ્યપાદ સ્વામીશ્રીએ મારા અને તમારા આપણ સૌ કોઈના મુક્તાનંદીય બગીચામાં ખીલેલા દરેક ફૂલડા માટે આ 15 વરદાન સ્વામીશ્રીએ મહારાજ પાસે માગ્યા છે. એકવાર તાળીઓના નાદથી પૂજ્યપાદ સ્વામીશ્રીનું પૂજન કરીએ. આપણી માએ આપણી ચિંતા કરી અને મહારાજ પાસે આ વરદાન માગ્યા છે. આપણી માએ માગ્યા છે. આદિ ગુરુદેવ સ્વામીશ્રીના માગેલા વરદાન છે. ખાલી એટલું જ વિચારીએ કે આ મારી માનું છે, દેટ્સ ઇનફ. કેટલું? આ મારી માનું છે, આટલું જ ખાલી આપણા માટે ઇનફ છે. લોયાધામ પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે ત્યાગી હોય, ચાહે ગ્રહી હોય, બાળક હોય, વૃદ્ધ હોય, નર હોય, નારી હોય, આટલું જ આ મારી માનું છે, આટલું જ આપણા માનસની અંદર, આપણા માઇન્ડમાં એકદમ ફિટ થઈ જાય ને, ઇનફ છે આટલું. ભાગ્યશાળી છીએ. પૂજ્યપાદ ગુરુદેવે એવી મોટી જબરી માના ખોળામાં મને અને તમને બેસાડ્યા છે. બહુ મોટા. આપણે જે માના ખોળામાં રમીએ છીએ એ કોઈ સાધારણ માં નથી. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન પરમહંસો એકે એક મહાન હતા. હું એવું કહી શકું કે જો એ ભગવાન સ્વામિનારાયણ સાથે આ પૃથ્વી ઉપર ના હોત તો એક પરમહંસ એવા હતા કે આ પૃથ્વીમાં ભગવાન થઈને પૂજાય. એક પરમહંસ એવા હતા. આહા, શું એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની તાકાત! મૂંગાને બોલતા કરે, ધારે ત્યારે વરસાદ કરે, ગ્રહોની ગતિ ફેરવી નાખે. એને શું આ જગત ભગવાન ન માને? માને જ. આ જગત તો કેટલું ગાંડું છે કહું. આમાંથી લોયાધામ કંડારી દશાબ્દી મહોત્સવમાં કોણ હતા? સરસ, જે હતા એને ખ્યાલ હશે. પાછળ પ્રદર્શનમાં એક ચંપકલાલ હતા, જોયા હતા? કોણ હતા એ? જોયા હતા ચંપકલાલને? નહીં, ભૂલાઈ ગયું છે, સમય થઈ ગયો ને એટલે. એક ગધેડો હતો. કોણ હતું? ગધેડો હતો. પણ કોઈ સાધારણ ગધેડો નહોતો.
એની પાસે તમે જે સંકલ્પ કરીને જાઓ ને એ સંકલ્પ એ ગધેડો કહી દે એવો હતો એ. તમને નહીં મનાય પણ હવે 2-4 સાક્ષી છે એને પૂછી જોજો. અમે સાંજનો સમય થયો ને થોડીક પબ્લિક ઓછી થઈ ને એટલે હરિભક્તો કહે કે સ્વામી આવો ને જોવા જેવું. તો થોડાક સંતો ભેળા થઈને ગયા હતા. બધાય ભેળા થઈને સંતો એની પાસે ગયા પેલા ગધેડા પાસે. ને અમારામાંથી એક સંતે પેલા ગધેડાને પૂછ્યું કે આમાંથી સારામાં સારું ગાતા કોને આવડે છે? તે ગધેડો સીધો શ્રીજી સ્વામી પાસે જઈને ઉભો રહી ગયો, કાને આવડે છે. તાળીઓ એમાંય. રિયલી કહું છું, આ હકીકત બની ગયેલી ઘટના છે. મને ખ્યાલ નથી એનો વિડીયો છે કે નહીં, બાકી શ્રીજી સ્વામીને પૂછી લેજો. અલગ અલગ સંતોની અલગ અલગ વાત પૂછી ને બધી એઝ ઇટ ઇઝ ગધેડાએ કહી દીધી. સાચી હે નહીં કેવું, આપણે સ્વામીના વરદાનની વાતો કરવી, ગધેડાની વાતો નથી કરવી. પણ માની લો કે આપણે છીએ કોઈ એવા વ્યક્તિ, કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે જઈએ છીએ, એ આપણને નામ કહી દે છે, આપણી જીવનની પાછળની ઘટનાઓ કહી દે છે, તો શું આપણું મન પ્રભાવિત નથી થતું? થાય છે. આ જગતમાં એવા પણ લોકો છે, એકદમ રિયલ કહું છું, આ જગતમાં એવા પણ લોકો છે, માત્ર ફેસ રીડિંગ કરે ને, ફેસ તમારું બ્લડ ગ્રુપે કહી દે કે આ વ્યક્તિ આ બ્લડ ગ્રુપ વાળો છે. આવા વેદને ભણનારા, પુરાણોને જાણનારા, જ્યોતિષને રોજ વાગોળનારા આવા માણસો આ દેશમાં છે. અંતરની વાત કહી દેવી, ભૂત ભવિષ્યનું કહી દેવું, એ તો બહુ સાધારણ વાત છે, બહુ સાધારણ વાત છે. ગોપાળાનંદ સ્વામી જેવા પરમહંસ, એને આ જગત ભગવાન માને જ, મહાસમર્થ વિભૂતિ હતા. આહા, બ્રહ્માનંદ સ્વામી કેવા સમર્થ વિભૂતિ પુરુષ, મહાકામી ઘોડાના પીઠ ઉપર થાપો મારે અને એ ઘોડાને જોગંધર જેવો કરી મૂકે, એ કેવા સાધુ હશે? એ બીજાથી ના થાય. એ કેવા સાધુ છે? વ્યાપકાનંદ સ્વામી જેવા પરમહંસ મળદાને બેઠા કરે. એક એક સંત, ભગવાન સ્વામિનારાયણના ફરતે ફરતી જે નક્ષત્ર માળ, એના એક એક સંત મહાસમર્થ વિભૂતિ પુરુષો હતા. અને હું ચોક્કસ કહીશ, એ બધાયનો જો કોઈ તાજ હોય તો એ મારી અને તમારી માં આદિ ગુરુદેવ પૂજ્યપાદ સ્વામીશ્રી હતા. સ્વામીશ્રી હતા. એવી મોટી માના ખોળામાં મને તમને રમવા માંડ્યું. કેવું વિલક્ષણ ઐશ્વર્ય, કેવું વિલક્ષણ ઐશ્વર્ય. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે વિચરણ કરે છે. વચનામૃત એમ કે મહારાજ એમ બોલ્યા, અમારો એવો સ્વભાવ, ગોદોહન માત્ર એક વૃક્ષ નીચે રહેવાય નહીં. ગોદોહન માત્ર. આજ તો હવે ગામડામાંથી ને ઢોર ઓછા થતા જાય છે, નહીં ખબર પડે. પણ સવારે જ્યારે ગાય દોવે ત્યારથી માંડી અને સાંજે ગાય દોવે એટલો સમય, અથવા તો સાંજે ગાય દોવે ત્યારથી માંડી અને સવારે ગાય દોવે એટલો, એટલે ગોદોહન માત્ર આટલો સમય. મહારાજ એમ કહેતા કે અમારી એવી પ્રકૃતિ હતી કે એટલો સમય અમે એક ઠેકાણે રહેતા. આ કોની પ્રકૃતિ છે? મહારાજની. હું એ કહેવા માંગુ છું, સૌથી સર્વશ્રેષ્ઠ ઐશ્વર્યશાળી જો કોઈ સંત હતા તો કોણ? મહારાજની પોતાની પ્રકૃતિ છે કે એક ઠેકાણે અમારાથી આટલું ના રહેવાય. મહારાજ ઝાડવું બદલી જ નાખે. કોઈનો સંગ ભગવાનને ગમતો નહોતો. જંગલમાં હનુમાનજી મહારાજ આવ્યા છે ત્યારે નીલકંઠ વર્ણીએ એવો જવાબ આપ્યો છે કે અમારે
એકલા વિચરણ કરવું છે, અમને કોઈનો સંગ ગમતો, આવા એકાકી, આવા પરમ વિરક્ત, કોઈનો સંગ ન ગમે એવી પ્રકૃતિવાળા મહારાજ એ અંત્યના 13માં એમ બોલ્યા કે અમારો એવો સ્વભાવ હતો, પણ સત્સંગમાં આવ્યા પછી અમને એમ થયું, અમે સ્વામીશ્રીને એમ કીધું, મુક્તાનંદ સ્વામીને એમ કીધું કે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો, પછી આપણે બે ભેળા જઈને વનમાં તપ કરવા જઈશું. જેને કોઈનો સંગ ગમતો નથી એ મુક્તાનંદ સ્વામીના જંગલમાં ભેગા લઈ જવા માંગે છે. આવા હતા પૂજ્યપાદ સ્વામીશ્રી. આખી પ્રકૃતિ ચેન્જ કરી દીધી. કોઈ જીવની પ્રકૃતિ ચેન્જ થાય એ સમજાય. મારો સ્વભાવ બદલે એ હજી માન્યામાં આવે, તમારો સ્વભાવ બદલે એ હજી માન્યામાં આવે, પણ આ કોની પ્રકૃતિ છે? મહારાજની. આ સ્વભાવ મહારાજનો છે કે કોઈનો સંગ ગમે જ નહીં. મહારાજનો સ્વભાવ છે. પરબ્રહ્મની પ્રકૃતિને ફેરવી શકે એવું કોઈમાં વિલક્ષણ ઐશ્વર્ય હોય તો એ હતું મારી અને તમારી માં, આખા લોયાધામ પરિવારની સગ્ગી માં પૂજ્યપાદ સ્વામીશ્રીમાં. વિલક્ષણ ઐશ્વર્ય. કળાય નહીં. આ વાત એવી છે કે કળાય નહીં. જગત નજરે દેખાય ને એને માને છે, પણ જમ્સની અંદર કોરોના હોય એને ડોક્ટર રિપોર્ટ કરીને આપે તો માને, બાકી જાતે માને નહીં. ડોક્ટર રિપોર્ટ કરીને આપે તો. મુક્તાનંદ સ્વામીના ઐશ્વર્યનો રિપોર્ટ સ્વયં પરબ્રહ્મ આપે છે. સમય તો હમણાં પૂરો થઈ જશે, પણ એક વાત વાંચું છું. ચાલવા દે એમને, આગળના પ્રોગ્રામ હોય. પૂજ્યપાદ સ્વામીશ્રીના ઐશ્વર્યની વાત મહારાજ અંત્યના 33માં કરે છે. આપો ને, આપી દો. અહીં તો જે ભાઈ અહીંયા આવશે એ ચાલુ રહેશે. ગોઠવવું કેટલું? જે મહારાજને સ્વામીશ્રી જ્યારે ઉજાડશે એ આવશે. કેવું ઐશ્વર્ય! હું તમને એ કહેતો હતો કે નાની મોટી બાબતો તો જીવ જોઈ અને તરત એમાં લોભાઈ જાય. મેં હમણાં ચંપકલાલની વાત કરી ને, તમે યુટ્યુબ ઉપર એવા ઘણા ચંપકલાલને જોતા હશો કે અંતરની વાતો કહેતા હોય, પણ મહારાજ પોતે સ્ટેટમેન્ટ આપે છે. સ્વામીશ્રી માટે મહારાજ પોતે અંત્યના 33માં વચનામૃતમાં સ્ટેટમેન્ટ આપે છે. હું એઝ ઇટ ઇઝ મહારાજના પ્રસાદીના જે શબ્દો છે એને જ વાંચું છું. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ આગળ એમ વાર્તા કરી છે, ધન, દોલત, સ્ત્રી અને પુત્ર એ આદિક જે પદાર્થ તેણે કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહીં અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં, એવા તો સત્સંગમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય પણ જાજા હોય નહીં. એમ કહીને વળી બોલ્યા છે, એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે. એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે. હવે જોજો, તે એમને બીજો કોઈ ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ. કોઈ બીજો સ્વામીશ્રીને ચમત્કાર દેખાડે તો એનો ભાર ના આવે, એની ક્યાં વાત કરું. મહારાજા પોતે પોતાના અનુભવથી કહે છે. લોજની અંદર નીલકંઠ વર્ણીએ પોદળામાં બ્રહ્માંડો બતાવ્યા છે. લોજમાં નીલકંઠ વર્ણીએ ચીભડાના ગાસડા પોતાના માથા કરતા અધ્ધર બતાવ્યા છે. લોજમાં નીલકંઠ વર્ણીએ એક કરતા વધારે રૂપે દર્શન આપ્યા છે.
તોય જેના મનને બિલકુલ ડગાવી શકે નહીં એ હતી મારી ને તમારી માં આદિ ગુરુદેવ પૂજ્યપાદ સ્વામી શ્રી. જેના મનમાં કોઈ દિવસ કોઈ ફેર પડે જ નહીં, જેને કોઈનો પુરુષોત્તમ સિવાય કોઈનો ભાર આવે જ નહીં, એવા હતા. એવા હતા. કોઈ ગમે એવા ચમત્કાર બતાવે, ગમે એવા. આપણને એ નજરે એમના જીવનમાં નથી દેખાતું કે એમણે મોટા ચમત્કાર સર્જ્યા, આપણને સીધી નજરે નથી દેખાતું. પણ સૂક્ષ્મ દ્રષ્ટિ કરશું ને વાલા ભક્તો, એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિ, તો એવું ચોક્કસ દેખાશે કે એમણે પોતાના જીવન કાર્યમાં જે ઐશ્વર્ય બતાવ્યું છે એ કદાચ બીજે મળે કે ન મળે. સ્વયં ભગવાન જ્યારે ઐશ્વર્યના પૂર રેલાવતા હોય ત્યારે જે એ પૂરમાં અડીખમ ઊભા રહેતા હોય એવા તો એક સ્વામીશ્રી હતા, બીજું કોઈ નહીં. કોઈ નહીં, કોઈ નહીં. સૌથી કઠણમાં કઠણ કામ કયું છે કહું? માનો કે કોઈને ઘેરે સંતાનનો જન્મ નથી થતો, તો આજ તો ટેકનોલોજી બહુ આગળ વધી છે. 10 લાખ, 15 લાખ, 20 લાખ, બહુ તો 25-30 ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર સંતાન આપે છે, દીકરા આપે છે, રૂપિયા પૈસા સરકાર આપે છે. આપે છે ને. ચાઇના વાળા તો વગર વાદળાએ વરસાદે આપે છે. આપે છે ને. વરસાદ વરસાવી દે છે, છોકરા આપી દે છે, ધન આપી દે છે. આ બધું સુલભ છે, સુલભ છે. સૌથી દુર્લભમાં દુર્લભ કોઈ ચીજ હોય ને, સૌથી દુર્લભમાં દુર્લભ એ છે આત્યંતિક કલ્યાણ. શું છે? શું છે? દુર્લભમાં દુર્લભ આત્યંતિક કલ્યાણ છે. એ જેન તે ન આપી શકે. હું અહીંયા વ્યાસપીઠ ઉપરથી વાતો કરી શકું, પણ હું આત્યંતિક કલ્યાણ આપી ન શકું. ગમે એમ તો હું ભિખારી છું. તમે પણ અઘરું લાગ્યું? સ્વયં પરબ્રહ્મે જેને મોકલ્યા હોય, સ્વયં પરમાત્માએ જેને જીવના કલ્યાણ કરવાનો રાઈટ આપેલો હોય, એ જ બીજાના આત્યંતિક કલ્યાણ કરી શકે. આપણે તો એકાબીજાને સપોર્ટ કરીએ, એકાબીજાને આપણે સપોર્ટ કરી શકીએ, ભેગા મળી અને ભજન કરી શકીએ, ભેગા મળી અને આગળ વધી શકીએ. ડેસ્ટિનેશન સુધી ન તો હું તમને પહોંચાડી શકું, ન તમે બીજાને પહોંચાડી શકો. એ તો જેને સ્વયં મહારાજે રાઈટ આપેલો હોય એ જ આત્યંતિક કલ્યાણ કરી શકે. ત્યાં તો મોક્ષ મેળવવાની બાબતમાં હું ભિખારી અને તમે દાતા, આપણા માટે કલ્યાણના દાતા એકમાત્ર અમેરિકાની ધરતી ઉપર વિચરનારા પૂજ્યપાદ ગુરુદેવ છે. ત્યાં આપણે બધાએ રાખ થઈને રહેવાનું છે. એ આપણને આપશે કલ્યાણ, એ કલ્યાણ આપશે. હું બહુ તો તમારા 2 હારા ગુણ ગાઈ દઉં એટલું આપીએ. બહુ વધારે વળી અંદરથી પ્રસાદ પાણી આપું, એનાથી વધારે હું આપું? આત્યંતિક કલ્યાણ તો એ જ આપી શકે જેને સ્વયં મહારાજે રાઈટ આપેલો હોય, જેના હૃદયમાં અખંડ ભગવાન નિવાસ કરીને રહ્યા હોય, જેને પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત સંબંધ હોય. એનાથી હું બહુ સભાનપણે કહું છું, વચનામૃત અને નંદ સંતોની વાણીના આધારે કહું છું, એ જ આત્યંતિક કલ્યાણ આપી શકે. બાકી બીજા મદદ કરે, સહાય કરે, સપોર્ટ કરે, આત્યંતિક કલ્યાણ ન આપી શકે. બહુ ગણતરીના મહારાજના પોતાના મોકલેલા જે મુક્તો હોય ને એ આત્યંતિક કલ્યાણ આપી શકે. બાકી બધા સહાય કરે,
આપણે ભાગશાળી છીએ કે આપણને છેક અક્ષરધામમાં મહારાજના ચરણારવિંદની સેવામાં પહોંચાડી શકે એવા આત્યંતિક કલ્યાણના દાતા પૂજ્યપાદ ગુરુદેવની પ્રાપ્તિ થઈ છે. આવા આત્યંતિક કલ્યાણના જે કોઈ દાતાઓ છે, જેટલા દાતાઓ છે, ચાહે આજ હોય પૃથ્વી ઉપર, ચાહે મહારાજના હયાતના સમયમાં હોય, ચાહે અનંત કોટી બ્રહ્માંડોમાં મહારાજના મોકલેલા જે આત્યંતિક કલ્યાણના દાતાઓ છે, એ બધાની અંદર સર્વશ્રેષ્ઠ કલ્યાણ આપનારા જો કોઈ હોય તો એ મારી અને તમારી માં આદિ ગુરુદેવ પૂજ્યપાદ સ્વામીશ્રી છે. એ છે એના માગેલા આ વરદાન આપણે વાગોળવાના છે. જેતલપુરના મોલમાં મહારાજ સભા કરીને બેઠા છે. સંતો હરિભક્તો આગળ બેઠા છે. મહારાજ વાત કરતા કરતા સ્વામીશ્રીને પૂછે છે કે સ્વામીશ્રી, તમારી અંદર સામર્થ્ય કેટલું? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં પ્રકરણ નંબર 4 અને વાત નંબર 14 નથી ખુલતું. પ્રકરણ નંબર 4 અને વાત નંબર 14 સ્વામીશ્રી માટે મહારાજ એવું બોલ્યા, પૂછે છે કે તમારામાં સામર્થ્ય કેટલું? ત્યારે સ્વામીશ્રી કહે છે, મહારાજ મારામાં શું સામર્થ્ય હોય? ત્યારે મહારાજ પૂછે છે કે તમને તૂટેલી તુંબડી હોય તો એ સાંધતા આવડે? સ્વામીશ્રી કે ના મહારાજ, મારાથી એ ન સંધાય. ત્યારે મહારાજ એમ બોલ્યા કે તમારામાં જે મોટપ છે એને તમે જાણતા નથી. આ 50 કોટી યોજન પૃથ્વીનું પડ છે, એનાથી 10 ગણો જળ છે, એનાથી 10 ગણું તેજ, એનાથી 10 ગણો વાયુ, એનાથી 10 ગણો આકાશ, એનાથી 10 ગણું પ્રધાન મહત્તત્વ, એનાથી 10 ગણું પ્રધાન, એનાથી અનંત ગણી પ્રકૃતિ, એનાથી અનંત ગણું અક્ષરધામ. એટલું છેટે છે. અહીંયા કોઈ અલ્પ જેવો જીવ હોય એનું કાંડું જાલીને તમે ઘા કરો, અષ્ટાવરણમાં ક્યાંય અટકે નહીં, સીધો અક્ષરધામમાં પોગે એવું તમારું સામર્થ્ય છે. વાલા ભક્તો, ભાગશાળી છીએ જેના કાંડામાં એવું સામર્થ્ય છે કે જે એકવાર ઘા કરે અને જીવ ક્યાંય અટકે નહીં, અલ્પ જીવ ક્યાંય અટકે નહીં. તો હું અને તમે, આપણે બધાય તો એના બાળકો છીએ, એના બચ્ચાઓ છીએ. શું એ માં આપણને ઠાકોરજી મહારાજના ચરણારવિંદમાં નહીં મૂકે? મૂકશે જ, પણ વળગી રહેવું પડશે, વળગી રહેવું પડશે. છેલ્લી વાત કહું, બ્રુસલીને ઓળખો છો? બ્રુસલીને ઓળખો છો? કેટલા ઓળખો છો? અમુક જણા નથી ઓળખતા. તમે જે નથી ઓળખતા એને ઓળખાણ આપતાય નહીં. હા, પછી કિક મારીને કહે કે જો આનું નામ બ્રુસલી. લગભગ હું માનું છું ત્યાં સુધી કરાટે ચેમ્પિયન હતો ને, કરાટે ચેમ્પિયન હતો. એના જેવો આ દુનિયામાં કોઈ કરાટે ચેમ્પિયન થયો નથી એવું કહેવાય છે. એ એમ કહેતો કે કોઈને 10,000 કિક મારતા આવડતી હોય ને, કોઈને અલગ અલગ રીતની 10,000 કિક આવડતી હોય ને, એની મને સહેજે બીક નથી લાગતી. ધ્યાનથી સાંભળજો. કોઈને 10,000 પ્રકારની કિક મારતા આવડતી હોય ને, એની મને બીક લાગતી નથી. હું એનાથી ડરું છું જેણે એક જ કિક 10,000 વાર મારી હોય. સમજો છો? જેને 10,000 પ્રકારની કિક મારતા આવડતી હોય એનો મને કઈ ભય લાગતો, મને એની બીક લાગે છે કે જેણે એક જ કિક 10,000 વાર મારી હોય. એ કેટલો ભયંકર ઘા આવતો હશે, જેને એને બીક લાગે છે. હું ચોક્કસ કહીશ કે આ 15 વરદાનની કિક 10,000 વાર મારી લઈશું ને
એ જ તમારા અક્ષરધામનો દરવાજો ખુલી જશે. અંતમાં ઠાકોરજી મહારાજ પૂજ્યપાદ સ્વામી શ્રી ગુરુદેવના શ્રી ચરણે પ્રાર્થના કરું, આ 15 વરદાન એને અમે તમારી પાસે માગીએ છીએ, અમને એ આપજો અને એમાં અમે કંઈક વાગોળીએ છીએ એમને બરાબર સમજાવજો. 2 મિનિટ ભગવાનના નામની ધૂન કરી અને અહીંયા કથાને પૂર્ણ કરું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો ઠાકોરજી મહારાજની, સદગુરુ દેવની, શ્રી મુક્ત મુનિ મહોત્સવની, સદગુરુ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ. હાલો વાલા ભક્તો, પૂજ્ય ભજન સ્વામીએ આજે આપણને આપના આદિગુરુ મુક્તાનંદ સ્વામીએ માગેલા 15 વરદાનો તેની વાત કરી, સાથે સાથે દ્રષ્ટાંતથી કીધું કે કલ્યાણ કોણ આપી શકે, એની સુંદર મજાની કથા વાર્તાનો લાભ આપી શક્યો. સ્વામીની કથા વાર્તાને આપણે ખૂબ તાલીઓથી વધાવી લઈશું. બસ આમને આમ સંતોના જોગમાં, ગુરુજીના જોગમાં આપણે રહીશું તો આપણું કલ્યાણ પાકું ને પાકું. અત્યારે હું કાર્યક્રમને આગળ ધપાવતા વિનંતી કરીશ. મનુભાઈ યુએસએથી પધાર્યા છે, તેઓ અત્યારે અહીંયા પધારી સ્વામી પાસે પ્રસાદીની પુષ્પમાળા સ્વીકારવા માટે પધારશે. સાથે સાથે આજેના યજ્ઞના યજમાન દિલીપભાઈ તરસાલીવાળા, તેમના પુત્ર અત્યારે આજના યજ્ઞના યજમાન હતા, અત્યારે ઉપસ્થિત હોય તો એ પધારશે. ના હોય તો દિલીપભાઈને વિનંતી કરીશ, દિલીપભાઈ આપ પધારો અને સ્વામી પાસે પ્રસાદીની પુષ્પમાળા સ્વીકારશો. સાથે સાથે આજે અમારા હરિકૃષ્ણ યુવક મંડળના આપણા યુવક જેઓ રાત્રિ દિવસ ખૂબ જ મહેનત કરે છે, ખૂબ જ સેવા કરે છે, જે સ્ટેજની સેવા દરેક જગ્યાએ સંભાળે છે અને સંતોના વચને જીવે છે, એવા અર્જુન ભગતની આજે એનિવર્સરી છે. તેમને પણ વિનંતી કરીશ, અર્જુન ભગત, કારણ કે એનિવર્સરી એટલા માટે આ હું કહું છું કે જ્યારે ઘરેથી સાથ મળે ને તો જ આવી સેવા કરી શકે. રાત્રિ દિવસ અહીંયા ગુરુકુલમાં રહી અને સેવા કરે છે એવા અર્જુન ભગતને વિનંતી કરીશ. અર્જુન ભગત સાથે અર્જુન ભગત ના પાડે છે કે દુઃખનો દિવસ યાદ ના કરાવશો. દુઃખનો નથી, સુખનો છે. આવા મળ્યા એટલે તો સેવા કરી શકે. ખૂબ ચાલ્યોથી આપણે ભગતજીને પણ વધાવી લઈશું. વાલા ભક્તો, અત્યારે હું 1-2 જાહેરાત લઉં, ત્યારબાદ સ્વામી આપણને આગળની માહિતી આપશે. વાલા ભક્તો, તારીખ 14/2/24 બુધવારના રોજ વસંત પંચમી, શિક્ષાપત્રી જયંતિ, આપના વાલા પૂજ્ય યોગી સ્વામીની પુણ્યતિથિ અને 101 કુંડી યજ્ઞ, આ 4 પ્રસંગ ભેગા કરી અને
વકીલ સાહેબના ઘરે એમની સોસાયટીમાં દર્શનમ ઉપવનમાં આયોજન યજ્ઞનું અને સભાનું રાખ્યું છે. વાલા ભક્તો, લોયાધામ પરિવાર વડોદરાના કોઈ પણ ભક્તો બાકી ના રહેવા જોઈએ. કારણ કે આ પ્રસંગ શિક્ષાપત્રી આપણે દરરોજ વાંચીએ છીએ, એનું પૂજન છે. સાથે સાથે આપના વાલા યોગી સ્વામી એમની પુણ્યતિથિ, અને ત્રીજું વકીલ સાહેબના ઘરે 101 કુંડી યજ્ઞ અને સભા. વકીલ સાહેબને આપણે બધા ઓળખીએ જ છીએ. વકીલ સાહેબ આપના લોયાધામ પરિવારના ભામાસા, સાથે સાથે નાનો ભગત હોય કે મોટો ભગત હોય, દરેકના ઘરે અવશ્ય હાજરી આપતા આ ભક્તરાજ છે. અને એમના ઘરે પ્રસંગ હોય તો આપણી ફરજ બને છે કે આપણે પણ અવશ્ય ત્યાં જવું જોઈએ. તો દરેક ભક્તોએ રાત્રે 7:30 કલાકે ત્યાં પહોંચવાનું છે. પહેલાં ત્યાં યજ્ઞ થશે અને યજ્ઞ પછી ત્યાં આખી આ સભાનું આયોજન છે. તો સવિતા હોસ્પિટલની આગળ દર્શનમ ઉપવન, ત્યાં આગળ આપણે તમામ ભક્તો રાત્રે 7:30 કલાકે 14 તારીખે અવશ્ય ત્યાં પહોંચીશું. સાથે સાથે 15 અને 16 તારીખે લોયાધામની અંદર દિવ્ય અને ભવ્ય શાકોત્સવનું આયોજન છે. આપણે બધાએ બસમાં નામ લખાયા છે. તમામ ભક્તોની વિનંતી, સમયસર પહોંચી જશો. સમયસર પહોંચી જઈશું. સમયસર બસ ઉપડશે. આપણે સારંગપુર વહેલા પહોંચીએ, ત્યાં થોડો આરામ મળે, અને ત્યાંથી પણ 8 વાગે શાર્પ બસ ઉપડી જશે. મોડા પડશો, દર્શન માટે મોડા પડશો, પ્રસાદ લેવા ખરીદીમાં રહેશો તો રહી જશો. બસ 8 વાગે ઉપડી જશે, તેની ખાસ નોંધ લઈશું. કારણ કે લોયાધામ આપણે પહોંચી અને ત્યાં શાકોત્સવનો પણ આપણે સભામાં હાજરી આપવાની છે. ત્યાં પણ ઘનશ્યામ મહારાજના દર્શન કરવાના છે. તો આ તમામ ભક્તો જે બસમાં આવવાના છે તે સમયસર આવી જઈશું. આવતી સભા તારીખ 18/2/24ના રોજ રવિવાર છે. વડીલોની 1 નંબરનો ટીમનો યજ્ઞનો વારો છે. તે પણ આપણે સમયસર ત્યાં પહોંચીશું, આપણે આવી જઈશું. અત્યારે આગળની માહિતી માટે હું સ્વામીને વિનંતી કરીશ, આપણને આગળની બીજી કઈ જાહેરાતો છે એ પૂજ્ય દર્શન વલ્લભ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, પ્રથમ તો 2 મિનિટ ધૂન કરીએ. આપણા લોયાધામ પરિવારના અંગ સમાન ભક્તરાજ, ખૂબ નિષ્ઠાવાન ઘનશ્યામભાઈ નારાયણ ડુપ્લેક્સવાળા, એમના ધર્મપત્નીને તબિયત થોડી ના તંદુરસ્ત છે, ત્યારે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તો આપણે 2 મિનિટ એમના માટે મહારાજને બહુ ભાવથી ધૂન કરીને પ્રાર્થના કરીએ કે મહારાજ એમની તબિયત બહુ સારી રાખે અને વહેલા સારા થઈ જાય. થોડું હાર્ટ એટેક જેવું છે. આપણે બધા જ પ્રાર્થના કરીએ કે મહારાજ એમની તબિયત વહેલા સારા કરે. એટલા માટે 2 મિનિટ આપણે ધૂન કરીએ. સ્વામિનારાયણ 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 ભાવથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 હરે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. આપણા વાલા વાલા સિંહાસનમાં બિરાજતા મહારાજના ચરણે આપણે ખૂબ દિલથી પ્રાર્થના કરીએ કે મહારાજ આપણા લોયાધામ પરિવાર વડોદરાના સન્નિષ્ઠ ભક્તરાજ ઘનશ્યામભાઈ હિરેન ભગત એમના ઘરે એમના માતુશ્રીને જે તકલીફ આવી છે એમાંથી મહારાજ એમને વહેલા વહેલા ઉગારે એવી આપણે મહારાજના ચરણે પ્રાર્થના કરીએ. વાલા મુક્તો સુનિલ ભગતે કહ્યું 15 તારીખે અહીંયાથી લોયાધામ જવા માટે બસ ઉપડશે. 2 બસ પેક થઈ ગઈ છે. ઉપર લગભગ બીજા 9 નામ આવ્યા છે ને દાદા. તો હજુ કોઈને આવવાનું હોય તો હાથ ઊંચો કરો, તમને આઈડિયા આવે આગળ શું આયોજન કરવું. કોઈ છે બાકી? જો આવવાના હો તો 27 સીટ સુધી જો થશે તો મિની બસ કરશું, નહીતર પછી જે પાછળથી નામ આવ્યા છે એમને એમની વ્યવસ્થા એમની રીતે કરવાની રહેશે. તો જે ભક્તોને બાકી હોય અને ઈચ્છા હોય, હું તો કહું આજુબાજુમાંથી પણ કોઈ સત્સંગી રહેતા હોય અને એમને લોયાધામના કદી દર્શન ના કર્યા હોય તો પ્રેરણા કરીને પણ એમને લોયાધામ માટે તૈયાર કરજો. સારંગપુર, લોયાધામ, ગઢપુર અને બોયલાની ધોલેરાના દર્શન કરી ઠાકોર જમાડીને પાછા વડોદરા. તો સૌ ભક્તજનો એની નોંધ લેજો. બીજું વાલા મુક્તો, તારીખ 1 થી 18 જૂન 4 ધામની જે યાત્રા અને એની સાથે બનારસ એટલે કહેતા કાશી, કાશીથી પ્રયાગ, ઇલાહાબાદ, ત્રિવેણી સંગમના દર્શન, અયોધ્યા, છપૈયા, વૃંદાવન, મથુરા, બરસાના, આદિ ભગવાન કૃષ્ણની જન્મભૂમિના દર્શન, અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિના દર્શન અને આપણા સૌ કોઈનું વાલું વાલું ધામ આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની જન્મભૂમિ એટલે છપૈયા ધામના દર્શન, નારાયણ સરોવરના દર્શન, રસ્તામાં જે કોઈ નાના મોટા તીર્થો આવશે એના દર્શન અને ત્યાંથી સીધા જ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી, આ 4 ધામની યાત્રા આપણે બધાએ કરવાની છે. લગભગ મારી પાસે અત્યાર સુધી 80 જેટલા નામ બરોડામાંથી જ આવી ગયા છે. ગત રવિવારની સભામાં જ્યારે આપણે જાહેરાત કરી ત્યારે ઘણા ભક્તો ગેરહાજર હતા. તો સૌ ભક્તોને વિનંતી કે આપણે ટ્રેનની ટિકિટો લેવાની હોય તો જે કાંઈ આપનો નિર્ણય હોય તે વહેલા વહેલા લઈ અને નામ લખાવી દેશો. લગભગ ઘણા બધા ભક્તો પાછળથી, જો તમે વડોદરાવાસીઓ પહેલાં, હા વડોદરાના ભક્તો ખાસ પ્રાયોરિટી બેઝ ઉપર 150 જ આ યાત્રા લોયાધામ પરિવારના ભક્તોની પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી થઈ રહી છે. એમાં આ પહેલો ફેસ છે, પહેલું રાઉન્ડ છે. 150 રાઉન્ડ લઈ જવાના છે. એટલે દેશ વિદેશમાં વસતા ભક્તો આજે લાઈવના માધ્યમે આપના સુધી પણ પહોંચાડું કે કારણ
ચારધામમાં વધારે લઈ જવા, ત્યાં બધાને મેનેજ કરવા, ટાઈમ ટુ ટાઈમ બધું ચલાવવું, ત્યાં વધારે હરિભક્તો હોય તો તકલીફ પડે, એ રૂમોની તકલીફ પડે, રસોડાની, કારણ કે ચારધામમાં બધું જ ભગવાનના આધારે હોય, આપણા આધારે કાંઈ, આપણા કરતાપણામાં કશું થાય નહીં, બધુંય મહારાજના કરતાપણામાં થશે. એટલે આપણે જ બધું મેનેજ કરીને ગયા હોય, એટલે પછી ત્યાં પરમેશ્વરની ઈચ્છા હોય કે ભાઈ આને 2 કલાક મારા અહીં બેહાડવા છે, તો બસમાં ગાડીમાં બેસાડી પણ રાખે ને. હરિની ઈચ્છા હોય અને 10 દિવસમાં કાંઈ વિઘન ન આવે તો મહારાજ યાત્રાય પૂરી કરાવી દે. એટલે બીજા પ્રાંતમાં લોયાધામ પરિવારના ભક્તો વસે છે, એમને ઘણા બધાના મેસેજ, ફોન મારી ઉપર હતા. જ્યારે ત્યારે આપણે આ વાત કરી હતી ત્યારે કે સ્વામી અમને લઈ જાજો યાત્રામાં, અમારી સીટ રાખજો, તમે પૈસાની ચિંતા ના કરતા, આવા ઘણા બધા મેસેજો હતા. પરંતુ પ્રથમ ફેઝમાં વડોદરાના જો 150 હરિભક્તો થઈ જશે તો માત્ર વડોદરાના ભક્તો, એમાં 10 ખૂટા, 25 ખૂટા, 50 ખૂટા, તો પછી વહેલા તે પહેલાના ન્યાય એ હરિભક્તોને લેશું. પણ આપ ચિંતા ન કરો, કદાચ અહીંયાથી 150 જી આવ્યા તો તમે એમ કહો કે અમારી યાત્રાનું શું, તો ગુરુદેવની આજ્ઞા છે કે લોયાધામ પરિવારના દેશ વિદેશમાં વસતા હરિભક્તોને સંતો 1 બાય 1 ટીમ લઈ અને 4 ધામની યાત્રા કરાવશે ને કરાવશે. એમાં સંતો પણ તમારી સાથે રહેશે. પૂજ્યપાદ ગુરુજી જો જૂનમાં ઇન્ડિયા આવી જશે તો આ પ્રથમ યાત્રામાં પૂજ્યપાદ ગુરુજી ઠાકોરજી મહારાજને લઈને સાથે રહેવાના છે, અને પછી પણ રહેશે જેવી ગુરુજીની સમયની વ્યસ્તતા, અને એ એમના ઉપર આપણે છોડશું. પણ ઘણા બધા ભક્તો કહેતા હતા કે સ્વામી મારે આવવું છે, તો હું તમને બધાને પ્રાર્થના કરું, વિચારશો નહીં. કારણ અમે જ્યારે પુલાશ્રમ ગયા, પાછા આવ્યા, આજ ઘણા એમ કહે છે કે તેદી જો આવી ગયા હોત તો મારું પુલાશ્રમ થઈ જાત. અને મહારાજની દયાથી, ગુરુદેવના આશીર્વાદથી ખૂબ રૂડી યાત્રા થઈ હતી નિર્વિઘ્ને. ખાલી રમણ કાકાની બસ અટવાઈ ગઈ હતી અયોધ્યામાં, તે અમારે રમણ કાકા ખારા બરાબર થયા હતા. ડ્રાઈવર ઉપર થયા હતા કે મારા ઉપર? ડ્રાઈવર ઉપર. તે મને રસ્તામાં મળ્યા, મને કે આ ડ્રાઈવરો નકામા. મેં કીધું યુપી હે. પણ હવે તો રમણ કાકા બધું બહુ, યોગી આદિત્યનાથ આવી ગયા ને બહુ સારું કરી દીધું, નહીં કલ્પેશ ભગત? તો 1 જૂન 2000 બોલ્યા નહીં તે રિટેન 18 જૂન 2024, 18 દિવસની યાત્રા છે. એમાં 4 દિવસ તો ટ્રાવેલિંગના છે. અહીંથી બનારસ જશું આપણે, એ 1.5 દિવસ, પાછા રિટર્ન થશું 1.5 દિવસ, એમ 3-4 દિવસ તો જવાના જ છે. 10 દિવસ 4 ધામના છે. પછી 3-4 દિવસ સાટું થઈ અને નીચેના ધામો બાકી રહી જાય એવું આપણે કરવું નહોતું. એટલે અહીંયાથી સીધા બનારસ ખૂબ ભાવથી આપણે દેવો કે દેવ મહાદેવના દર્શન, અને સુંદર મજાનું હવે તો જ્ઞાનવાપીમાં મંદિર, ત્યાંથી જ્યાં સુધી જવા દેતા હશે ત્યાં સુધી દર્શન, ગંગા સ્નાન કરી અને આગળ કલ્પેશભાઈના હવાલે અહીંયાથી એસી ટ્રેન, ત્યાં બસ પણ એસી, હરિદ્વાર સુધી. એક રૂમમાં 4 જ વ્યક્તિને રહેવાની વ્યવસ્થા છે. 5 સ્ટાર હોટલો જ ગોતવાના છે. એટલે સારી સુવિધા, રફે ટફે નહીં. અને જમવાનું પણ આપણા જ રસોઈયા બનાવશે, અમે સંતો સાથે છીએ. પ્લસ મોટામાં મોટો ફાયદો એ
કે હરેક તીર્થમાં ભજન થશે, ભક્તિ થશે, એ તીર્થનો મહિમા સમજાશે અને 18 દિવસ ભજન ભજન ને ભજન થશે. સંતો ગુરુજી જે કોઈ હારે હશે બધાની કથા વાર્તાનો લાભ આદિ આદિ, અને મહારાજ આપણને કંઈક સારા વિચાર આપશે એટલે એ તીર્થોમાં આપણે કંઈક નવું તો કરશું જ. હાવ પાછા એમનેમ તો નહીં જ આવીએ, હે ને? એટલે તમે એમાં તો મૂંઝાતા જ નહીં. અને તમને એટલો જ ભરોસો છે ને આયોજન માટે તો કેટલા એ તમે એના ના પાડતા હતા. તમને મેં 5500માં છપૈયા નહીં કરાવી દીધું, અયોધ્યા નહીં કરાવી દીધું, પણ આ નહીં થાય હો. હા, અને મંદિરના લાભાર્થે છે આ મહેનત. આ યાત્રા માટે મેં ઘણી સ્ટ્રગલ કરી છે અને એ સ્ટ્રગલના અંતે મંદિરના લાભાર્થે આ યાત્રા આપણે કરી રહ્યા છીએ કે જેથી કરીને આપણા મહારાજનું મંદિર વહેલું વહેલું નિર્માણ પામે ને એમાં જે કાંઈ યાત્રા કરતા જે કોઈ ભંડોળ બચશે એ બધું જ ભંડોળ મહારાજના મંદિરમાં વપરાશે. તો જે કોઈ ભક્તોને આવવું હોય 38,500 રૂપિયાની ફી રાખેલી છે, વહેલા તે પહેલા. હા, પાછળથી કોને કોને હવે સંકલ્પ થયો છે હાથ ઊંચો કરો. નીતિનભાઈ, એક નામ બે, એક નામ લખો ભાઈ, નીતિનભાઈ પટેલ. એક નામ લખો રાકેશ ભગત, માંજલપુર. વારાફરતી બે હોય તો બે કહેજો, એક હોય તો એક કહેજો. તરુણ ભગત રાય, વડોદરા. નથી વ્યવસ્થા મારી પાસે છે, લખાવવું અહીંયા બેટા બે સહી લખ, બાજુમાં નીચે પેન્સિલથી લખ. પેલા નીતિન ભગત ફટાફટ સ્પીડમાં પરીક્ષામાં લખાવે ને એવું. હા, પછી લખ તરુણ ભગત રાય. એક કે બે તરુણ પૂછીને કહેજો. બહુ સરસ, તમારું તો ફાઇનલ. રાકેશ ભગત માંજલપુર લખો. પછી કોણ છે આ બાજુ? ચંદ્રકાંત ભગત તરસાલી. એક કે બે? બે એવું લખજે. અરે ઇંગ્લિશ કરી દીધું છોકરાએ, વાહ. ઋષિ ભગત સજોડે, એટલે એ જ ને મમ્મી. ઋષિ ભગત બે. જો વડોદરા વાસીઓ પછી પસ્તાશો હો. હા, હિંમત કરો અને નીકળી જાઓ, પછી તમે પસ્તાશો. એટલે રમેશ ભગતનું લખ્યું, હાથ તો ઊંચો કરો. લખાયું કે નહીં રમેશ ભગત? શું કહે છે? એટલે મને કીધું એટલે આજે લખાવું નહીં. આ લખી દીધું, લખી દીધું. એક કે બે રમેશ ભગત? 3. ઘરવાળાને લઈ લેજો, પણ નીલું કરશે. આ તમે પૈસાની ચિંતા ના કરતા. ના, ઘરવાળાને કરાવી દો જાડે જોડે યાત્રા. નીલું મમ્મીને કરાવી દે હો બેટા. પછી નો થાય, પછી રહી જશું તો રહી જ જશું. પછી તમારું હું, મારું હું, આ તો હરી જાણે ગાડું ક્યાં લઈ જાય. હા, એવું છે. એટલે ભંડારી તમે આવવાના કે નહીં? લખાયું નામ પેલું? ચાલો આગળ. આ બાજુ કોણે હાથ ઊંચો કર્યો હતો? દિનકરભાઈ. એક કે બે? દિનકરભાઈ બે. પછી ઘનશ્યામભાઈ નહીં આવવું? ચાલો ને ભલા માણા. અરે રજા પગ ભાંગશે તો રજા ઈ રજા છે મહિનાની, સમજ્યા તમે? આ ઝાડા પેશાબ થઈ જાય નથી રજા ઈ રજા હોતી. એ ટોલાવાસી નહીં આવવું? ચમ મકાન લીધું એમાં હલવાઈ ગયા? કુસુમબેન બંસીલાલભાઈ પટેલ, બંસીભાઈ. ચાલો પછી રહ્યા કોઈ? ઠાકોરભાઈ, માળી સાહેબ આવું નહીં? 2 જણા લખું? 2 દિવસમાં કહેશો, કાંઈ વાંધો નહીં. સુરેશભાઈ તમારે નહીં આવવું? પછી ટિકિટો બુક કરાવવાની. પછી જો વડોદરા વાળાને સ્વામી ટાઈમ આપી દો, કેટલા દિવસનો? હા, બોલી દો તમે શું કહો છો? વડોદરા વાળાને બહારના પૂછે છે તો ટાઈમ. હા, એટલે વડોદરા જો સાંભળો, બહારના બધા બહુ
ફોન આવી રહ્યા છે અત્યારે કે અમારે આવું છે, અમારે આવું છે. બીજું, આપણા લોયાધામ પરિવાર સિવાયના જે છપ્પૈયા આવ્યા હતા, ગામડામાં જે લોકો રહે છે, એ લોકોને ખબર પડી ગઈ છે કે યાત્રા જાય છે, અને એ સુવિધા, એ વ્યવસ્થા, એ બધું મેનેજમેન્ટ, એનાથી એ લોકો રાહ જોઈને જ બેઠા છે. તો છેલ્લામાં છેલ્લું આજે કઈ તારીખ છે? 11 તારીખ છે. હું તમારી 20 તારીખ સુધી રાહ જોઈ શકું ભગત? 10 દિવસ આપું છું. 20 તારીખે વડોદરા વાસીઓનું બુકિંગ બંધ કરી દઈશ. પછી તમારા ફેસ ઉપર ગરીબતાને નહીં જોવ, બ્લેકમેલ ઇમોશનલ નહીં જોવ. પછી તમે આમ દર્શન સ્વામી હું તમારો નહીં, તો દર્શન સ્વામી કહે નહીં, મેં તમારું કેટલું રાખ્યું, મેં તમારું બહુ રાખ્યું. એટલે એવું બધું નહીં ચાલે. પછી બહેનોમાં પણ આપણે શું, ઇન્ડિયાવાળાને આદત પડી ગઈ છેલ્લે નામ લખાવા, તો છેલ્લે નહીં, પહેલા લખાઈ દો. બરાબર છે સંદીપભાઈ? તમારે તો આવવાનું જ. લખભાઈ સંદીપભાઈ મારે જોડે આવવાનું. સંદીપભાઈને લેવાના, ભરતભાઈને લેવાના, દિલીપભાઈને લેવાના, વકીલ સાહેબને લેવાના, અશોક દાદાને લેવાના, આ બધાને કમ્પલસરી લેવાના છે. શૈલેષભાઈ નહીં આવું? જીએ ઠીક, જઈએ. એને મારા આગ્રહ નથી. ના, આ તો પૈસાની વાત છે ભાઈ, મફત તો નહીં ને બધું. હે બાપુ, તમારે નહીં આવું? નહીં આવું, ચાલો કાંઈ વાંધો નહીં. સુરેશભાઈ નથી આવું? કાંતિભાઈ તમે ધાલો? જી આવ્યા તો વાંધો નહીં. બાકી રહ્યા રમેશ ભગત, નહીં આવું? હે બીજા રાઉન્ડ? પછી બીજા રાઉન્ડનો બીજા વાળાને પહેલો લાભ મળશે. બીજો રાઉન્ડ છે ને કદાચ સુરત અને કાઠિયાવાડ બે ભેગા થઈને કરશે, એવું ગુરુજીની આજ્ઞા છે. આ પછી છે ને, પછી ચરોતર અને બીજા વિદેશવાળા આપણી જોડ પોહાય નહીં. એને સીધું પ્લેન જોઈએ, એટલે એ આપણને પોસાશે નહીં. કાંઈ વાંધો નહીં. હજુ જે બાકી છે એ ભક્તોને, મહેશભાઈ તમારે નહીં આવું? 2 દાડા તમે આવો તો અવિનાશ આવે. અવિનાશ ભગત તમારે નહીં આવું? સારું સારું. પ્રદીપ ભગતનું લખાઈ દીધું નામ? પ્રદીપ ભગત આવી રહ્યા, તાલીથી વધાવો લ્યો. હા, એ અમારું સિક્રેટ છે બધું, પણ એ સિક્રેટ જ રાખવાનો. કોઈને કીધું, કોઈ ત્યાગીને કીધું ને તો તારી ખેર નહીં. હા, કોઈને કહેવાનું નહીં, બધું સાયલેન્ટ. એક હરિભગતે ના પાડી કહેવાની, આપણે ગુરુજીને કહેશું ખાલી. તો આ રીતે યાત્રા છે. તો સૌ ભક્તો એની અંદર જોડાય વહેલા વહેલા. હવે તમારો મોબાઈલ ખોલો, નેટ ચાલુ કરો. હું તમને એક વસ્તુ મોકલું છું. 14 તારીખે વકીલ સાહેબને ઘેર બધાએ પધારવાનું છે. ખોલ્યું નેટ? મોબાઈલ હાથમાં છે? જો આવ્યું, મૂકી દો જ્યાં મૂકવું હોય ત્યાં. આવ્યો કે ના આવ્યો? આવ્યો કે ના આવ્યો? નીરુબેન ગોવિંદભાઈ પટેલ યાત્રા માટે, સપનાબેન વાસુદેવભાઈ દલવાણી, ઓકે લખી લે. એક એક નામ જ છે. હવે આ યાત્રા માટેની ડિટેલ, આ ચાલો પહેલા આ વાત તમને કહી દઉં. વકીલ સાહેબને ઘેરે લોયાધામ સમસ્ત પરિવારમાં પહેલી વાર 101 સમૂહ યજ્ઞ થઈ રહ્યા છે. તાલીથી વધાવો. આપણે બધાએ મુક્તાનંદના નાથજી ભજન વર્ષ અંતર્ગત બંને આપણા આવનારા 25ના મહોત્સવના ઉપલક્ષમાં વકીલ સાહેબને ઘેરે આપણે બધાએ ખૂબ ભાવથી યજ્ઞમાં જોડાવાનું છે. 1 નંબર 2 વસંત પંચમી છે, શિક્ષાપત્રી જયંતિ છે, બહુ મોટી વાત છે. આપણા બધાનું સુખધામ, આપણા બધાનું આજ્ઞાનું કેન્દ્ર, ઉપાસનાનું કેન્દ્ર શિક્ષાપત્રી છે. ખુદ સ્વામિનારાયણ ભગવાન લખીને ગયા છે. તો એનું પૂજન કરશું,
એનો પાઠ કરશું અને મજા કરશું. અને એથી ઉપરાંત આપણા વાલા વાલા ભાઈ પૂજ્ય યોગી સ્વામીની 11મી પુણ્યતિથિ પણ છે. એક દિવસ આપણે એ કર્યું છે. સ્વામીની 13 તારીખે આમ તો પુણ્યતિથિ છે, પણ આપણે 14 તારીખે સ્વામીની સ્મૃતિમાં એ ભજન કરવાનું છે. તો તમે તો પધારજો જ, પણ તમારી સાથે જે કોઈ ભક્તો આજે હાજર ના હોય એ ભક્તોને કહેજો. તમારા સ્ટેટસ પર, તમારા એફબી, તમારા ઇન્સ્ટા, તમારા ટ્વિટર, બધા જ સોશિયલ મીડિયાના જે કોઈ પ્લેટફોર્મો છે એમાં આ પોસ્ટને આગળ આગળ જવા દેજો. તો વાલા મુક્તો, ખાસ તમે બધા ભક્તો સમયસર પધારજો. 8 વાગે યજ્ઞ ચાલુ થઈ જશે એટલે આપણે બધાય સમયસર આવી જાવ. બધા કામ પડતા મૂકી દેજો, ખાસ બધા પડતા મૂકી દેજો. કારણ કે આપણા બધાને ઘેરે જ્યારે પણ પ્રસંગ હોય ત્યારે વકીલ સાહેબ એના બધા પડતા મૂકીને કામ આવી જાય છે. તે સાહેબ આમંત્રણ આપી દઉં ને તમારું વતી, સાહેબને માઇક આપો. સુનિલ ભગત, આવો સાહેબ આગળ, તમે આમંત્રણ આપો. આ તમારું લોક વ્યવહારમાં એવું ખરું કે તમે કયો આવે એમ. જેટલા ભક્તો આવશો એ તો કહો. અરે તો હું 150 એક કુંડી થાય. હાલો. જય સ્વામિનારાયણ. તારીખ 14/2/2024ના રોજ સાંજના 8 થી 9 આપણે યજ્ઞનું આયોજન કરેલ છે. અને 9 થી 10 સ્વામીજીએ કીધું શિક્ષાપત્રીનું પૂજન અને યોગી સ્વામીના જે નિર્વાણ દિન છે એનું પૂજન 2 થશે. અને અંતે આપણે પ્રસાદનું વિતરણ છે, એટલે પ્રસાદ પણ આપણને મળશે. હેલો સાહેબે ખાનગી વાત કહી દીધી તમને. છેલ્લે ઠાકોરજીનો પ્રસાદ. તો બધા ભક્તો પધારજો. વાલા મુક્તો, ગઈકાલે બહેનોની સદાવ્રતની મીટિંગ બોલાવી હતી. ખૂબ સારી માતાઓ અન્નક્ષેત્રમાં બહુ હળીમળીને સેવા કરે છે. એ માતાઓને ખૂબ તાલીઓના નાદથી વધાવો. પૂજ્યપાદ ગુરુજીથી લઈ અને સૌ સંતો, ઇવન આપણા તો સંતો ખરા જ, પણ અન્ય મંડળોના સંતો, અન્ય સમાજના શ્રેષ્ઠીઓ, સજ્જનો આપણી આ સેવાથી બહુ રાજી થાય છે. 2 દિવસ પહેલાં જ ડી.આર. પટેલ બાપુજીની 4થી પુણ્યતિથિ હતી અને અરવિંદભાઈ વાઘોડિયાવાળા એમના ધર્મપત્ની, એમના તરફથી બાપુજીની સ્મૃતિમાં ભિક્ષુકોને બહુ સરસ તૂટી ફૂટીવાળો શ્રીખંડ, પૂરી, ફૂલવડી, દાળ ભાત, શાકનો પ્રસાદ જમાડવામાં આવ્યો. વાલા મુક્તો, આપણાથી બીજું થાય કે નહીં આપણને ખબર નથી. કલ્યાણનું તો બહુ, કારણ કે ભજન થાય કેટલું થાય, નિષ્કપટ ભાવે કેટલું થાય, ભગવાનને રાજી કરવા કેટલું થાય, એ બધી કાંઈ બહુ આપણને એમાં શાસ્ત્રોની એ મોટી મોટી વાતોની કાંઈ આપણને હૂજ પડે નહીં. પણ ગુરુદેવે એક કોલ આપ્યો છે, એ હારી એવી હૂજ પડી છે કે તમે આ દાદા ગુરુજીની સ્મૃતિમાં જે અન્નક્ષેત્રની સેવા કરશો તો એક દિવસ સ્વામિનારાયણ ભગવાન ભિક્ષુના રૂપે તમારે ટેમ્પે આવી અને તમારી સેવાનો સ્વીકાર કરશે. આ વાત નિર્વિવાદ છે સાહેબ. કરશે ને. આ સેવા ભગવાન સ્વામિનારાયણને બહુ ગમતી હતી. આ સેવાથી પૂજ્ય દાદા ગુરુજી કેટલા રાજી હશે એ આ સેવા નિર્વિઘ્ને ચાલે છે એનું પ્રમાણ છે. ભિક્ષુકોના આશીર્વાદ છે એ બી નિર્વિવાદ વાત છે. ભિક્ષુકો એટલા જ દિલથી જમે છે, રાજી થાય છે. જમાડવાવાળા યજમાનોને ખૂબ તાલીથી વધાવો. લાઈન છે, લાઈન કે મારે આ જમાડવું છે, મારે આ જમાડવું છે. કાલે આપણા અજીત ભગત તરફથી લાપસી, દાળ ભાત, શાક છે.
હમણાં સુરેશ ભગત, આપણા વરમોરા તરસાલીવાળા કાંતિભાઈ વરમોરા, કાંતિભાઈ એમના દીકરીના લગ્ન નિમિત્તે સદાવ્રતની સેવા કરી. સુરેશભાઈ એમના માતુશ્રી ધામમાં ગયા, એમની સ્મૃતિમાં સેવા કરી. એ સિવાય અક્ષર નિવાસી કિવાન ચિંતનભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે એમણે સેવા કરી. સ્વર્ગસ્થ પટેલ પરસોત્તમભાઈ સોમાભાઈની સ્મૃતિમાં સદાવ્રતની સેવા થઈ. સ્વર્ગસ્થ કાંતાબેન કાંતિભાઈ પટેલના સ્મરણાર્થે સદાવ્રતની સેવા થઈ. આ હમણાં ઘણા સમયથી આપણે લીધી નહોતી એ બધી આ સેવા. અક્ષર નિવાસી દલસુખભાઈ આર પટેલ એટલે કહેતા બાપુજીની પુણ્યતિથિ નિમિત્તે આ સેવા એમણે કરી. તીર્થ જતીન કુમાર પટેલ એટલે આપણા સાહેબના દીકરા, એના તરફથી મંદિરના બાંધકામ પેટે 4 શિલાનું દાન. છોકરાને તાલીઓના નાદથી વધાવીએ. પોનેરી જયમીન કુમાર પટેલ હસ્તે જતીનભાઈ એમના તરફથી 1 શિલાનું દાન. કચ્છી છગનભાઈ રણુવાળા એમના તરફથી 1 શિલાનું દાન આવ્યું છે. આ દાનને પણ વાલાવાલા મહારાજ સહજ સ્વીકારે છે. આ બધા જ ભક્તોને આપણે તાલીઓના નાદથી વધાવીએ. વાલા મુક્તો તો જે માતાઓ સેવા કરે છે સાહેબ, બહુ સારી રીતે સેવા કરે છે. કાલ મેને મીટિંગ लिया, કોઈ ડખો નહીં, અરસ પરસ કોઈ બહેનોને તકલીફ નથી, કોઈ બહેનોની આ વર્ષમાં ફરિયાદ આવી નથી કે ઓલા બેન આવું કરે છે કે આ બેન આવું કરે છે. હળી મળીને ખૂબ સારી સેવા. નો ડાઉટ એની પાછળ મેનેજમેન્ટ પણ એવું આપણે કરીએ છીએ, બહુ ચિંતા પણ કરીએ છીએ, અને એમને જે કાંઈ વસ્તુ પદાર્થ જોઈએ આપણે લાવી દઈએ છીએ. તો માતાઓ ખૂબ સારી સેવા કરે છે. હું આપણા વાલા ઠાકોરજી મહારાજના ચરણે પ્રાર્થના કરું, ગુરુદેવ સુધી આ સંદેશો પહોંચાડું કે આ માતાઓ ઉપર મહારાજ ગુરુજી મુક્તાનંદ સ્વામીથી લઈ સૌ સંતોનો ખૂબ રાજીપો તમારે માથે થાય. તમારો અંત સમય આવે તેથી મહારાજને પ્રાર્થના કરું કે મહારાજ આ બહેનો તમારા માટે થઈ પોતાના ઘરના કામ પડતા મૂકીને સેવા કરે છે ને મહારાજ તમે જ રસોઈયાનું રૂપ ધારણ કરીને આ માતાઓને અંતકાળે તેડવા આવજો, એવી રૂઢી આ માતાઓ સેવા કરે છે. હા, તો બહેનોની સેવાને સતસત પ્રણામ. રવિવાર માટે બહેનોની સેવાની જરૂર છે. 2 ટીમ બનાવવાની છે. એક વહેલા સેવા કરવા આવે. અમે એવું નક્કી કર્યું કે સદાવ્રતમાં સેવા કરનારા બહેનોને આપણે રવિવારે રિલીફ આપીએ. રવિવારે એ લોકો છૂટા રહે તો બીજા બહેનોને સેવાનો લાભ મળે. તો જે સત્સંગમાં નવા બહેનો આવે છે તો રસોડા વિભાગના મુખ્ય પિંકીબેનને પ્રાર્થના કરું કે તેઓ બીજા બહેનોને સેવામાં જોડે. 2 ટીમ બનાવવાની છે. એક ટીમ વહેલા આવે અને એક ટીમ જે દૂરથી આવે છે, જે 4-5 વાગે આવે છે, તો એ ટીમ પાછળની સેવા સંભાળે કે વાસણ ઉટકવા, સાફ સફાઈ કરવી છેલ્લી, તો એ ટીમ સંભાળે. તો આજનો આ એક વીકનો બહેનોને ટાઈમ આપું છું. આવતા રવિવારની સભામાં અમારા સુધી લિસ્ટ પહોંચાડજો કે